આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે ચૂંટણી લાંબા સમયથી ચર્ચામાં હતી, ત્યારે આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદને લઈને ચાલી રહેલી રાજકીય અને કાયદાકીય ખેંચતાણમાં હવે નવો વળાંક આવ્યો છે। ભાજપે હાઈકોર્ટમાં ચાલી રહેલી પોતાની પિટિશન અચાનક પરત ખેંચી લેતા કોંગ્રેસે તેને પોતાની જીત ગણાવી ઉજવણી કરી દીધી। શું છે આ સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું હેતાલી શાહ। તાજેતરમાં જ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ દરમિયાન આણંદ જિલ્લામાં યોજાયેલ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે આદિજાતિ મહિલા માટે બેઠક અનામત રાખવામાં આવી હતી। આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપે બહુમતી મેળવી છે, પરંતુ જે ઉમેદવારને આદિવાસી મહિલા અનામત પ્રમુખ પદ માટેના દાવેદાર ગણવામાં આવતા હતા તે ભાજપના મહિલા ઉમેદવારની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં હાર થઈ હતી, તો કોંગ્રેસના ઉમેદવારની જે મહિલા ઉમેદવાર હતા તેમની જીત થઈ હતી, જેને લઈને કોંગ્રેસે પોતાના એ ઉમેદવારને જિલ્લા પંચાયતના પ્રમુખ પદના દાવેદાર ગણાવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક તેમને પ્રમુખ પદ પર પણ બેસાડ્યા હતા, કારણ કે આદિજાતિ મહિલા માટે અનામત આ બેઠક પર ભાજપના ઉમેદવાર મયુરીબેન પટેલના ઉમેદવારી પત્રને ટેકનિકલ કારણોસર ચૂંટણી અધિકારીએ અમાન્ય જાહેર કર્યું હતું। જોકે ભાજપે આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને હાઈકોર્ટના સ્ટે બાદ મયુરીબેન પટેલ જિલ્લા પંચાયત એટલે કે આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ તરીકે જે પ્રમુખ છે તે તરીકે તેઓ ચૂંટાઈ આવ્યા હતા। હવે ભાજપે આ પિટિશન પરત ખેંચી લેતા કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું। કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ આ ઘટનાને લોકશાહી અને ન્યાયતંત્રની જીત ગણાવી છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપનો કેસ કાયદાકીય રીતે નબળો હતો, તેથી જ તેમણે અરજી પાછી ખેંચવી પડી છે। કોંગ્રેસે જે આણંદ ખાતે આવેલું કાર્યાલય છે ત્યાં મીઠાઈ ખવડાવીને વિજય ઉત્સવ પણ મનાવ્યો હતો। વિજય ઉત્સવ મનાવ્યા બાદ શું કહી રહ્યા છે ભરતસિંહ સોલંકી, આવો સાંભળીએ। અમારા જિલ્લાના આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી નટવરસિંહભાઈ, અમારા જિલ્લા પંચાયતના હાડગુડ બેઠકમાંથી જીતાયેલા ઉમેદવાર ગૌરીબેન અને આપ સૌ મીડિયાના મિત્રો, સૌનું સ્વાગત છે। આજે અમને જે જાણવા મળ્યું, અમારા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વકીલ જે એપિયર થયા હતા આજે અમારી જિલ્લા પંચાયતના પ્રમુખની પિટિશન બાબતે, ત્યારે અમને ખૂબ આનંદ સાથે અમારા વકીલોએ જણાવ્યું કે ગુજરાતના હાઈકોર્ટના આ ઐતિહાસિક ચુકાદામાં અમારા જિલ્લા પંચાયતના ઉમેદવાર પ્રમુખના ઉમેદવાર ગૌરીબેને જે ફોર્મ ભર્યું હતું અને એ ફોર્મને જિલ્લા પંચાયતના ચૂંટણી અધિકારીએ મંજૂર કર્યું હતું અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારનું ફોર્મ ભર્યું હતું એને રિજેક્ટ કરવામાં આવ્યું હતું, જેની સામે ભારતીય જનતા પાર્ટી હાઈકોર્ટમાં જઈને એમણે સ્ટે ઓર્ડર લાવી અને અમારા ઉમેદવારનું ફોર્મને એને પાછું ગણાવ્યું હતું। એ સંજોગોમાં જે ઉત્સાહ અને ઉમંગથી ખોટી રીતે ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા પંચાયતના પ્રમુખ પદનો કબજો મેળવ્યો હતો, એની સામે આજે એક ઐતિહાસિક ચુકાદો એ આવ્યો કે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ચૂંટણી કમિશન દ્વારા કરવામાં આવેલા નિર્ણયને બહાલ રાખવામાં આવે એવી જે પરિસ્થિતિ ઊભી થઈ, ત્યારે જાણવા મળ્યું છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ પોતાની પિટિશનને વિથડ્રો કરી લીધી છે અને એના સંજોગોમાં સ્વાભાવિક જ રીતે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ પદના ઉમેદવાર ગૌરીબેનનું ઉમેદવારી પત્રક એનું ફોર્મ યથાવત રહેશે અને એટલા માટે જિલ્લા પ્રમુખ માટે એમનું એકમાત્ર જે આદિવાસી બેઠક માટેનું ફોર્મ હતું એ યથાવત રહેશે। એટલે સ્વાભાવિક જ રીતે હવે આવનારા સમયમાં હાઈકોર્ટનો ચુકાદો જે પહોંચશે જિલ્લા પંચાયત પાસે, એ દ્વારા આવનારા 1-2 દિવસમાં જ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે અમારા ગૌરીબેનને નિમણૂક કરવાનો એ સમય આવશે। એ અમારા સૌને માટે, કોંગ્રેસ પાર્ટી અને પંચાયતી રાજ માટે અને ન્યાયતંત્ર માટે અને લોકશાહી માટે એક જ્વલંત વિજય છે। ગૌરીબેનનું ફોર્મ તો માન્ય જ હતું જી, પણ જે કહી શકાય ચુકાદો છે એની અંદર એ ચુકાદામાં એવું છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું ફોર્મ એમાં કેન્સલ કે રદ કરવામાં આવ્યું। એ જ વાત છે કે જે આધાર પર એમનું ફોર્મ મંજૂર કર્યું હતું
એની સામેની જે પિટિશનમાં ભારતીય જનતા પાર્ટીના લોયરોએ એમનું ફોર્મ એટલે એમની પિટિશનને વિડ્રો કરી છે. એનો અર્થ કે એમણે એમનું ફોર્મને પરત કર્યું છે. તે એમની વાતને સ્વીકારી નથી અને હાઈકોર્ટ પાસે એમણે એ રજૂઆત કરી છે. એટલે હવે એકમાત્ર ગૌરીબેનનું ફોર્મ જ એ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રહે છે. સત્તા હાથમાંથી ગયા પછી ભાજપ કોઈ નવટંકી કરે એવું લાગે? સ્વાભાવિક રીતે પહેલી નવટંકી તો આપણે બધાએ જોઈ લીધી. એક તો ગુજરાતમાં નહીં જન્મેલી વ્યક્તિને અને એને માટેની બંધારણીય અને વહીવટી જોગવાઈમાં વડોદરા ખાતે એક ઓથોરિટી બનાવી છે કે જે ઓથોરિટી નિર્ણય કરે છે ઝોન પ્રમાણે કે આ ઝોનમાં જે કોઈ આદિવાસી કે દલિત કે જેને માટેની વ્યવસ્થા હોય કે એ ત્યાં જન્મેલા અને એ અધિકારને પાત્ર છે કે નહીં યોગ્ય, અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને આધારે પણ અને એની ઉપરવટ જઈ અને જે પ્રકારે એમનું ફોર્મ માનો કે હાઈકોર્ટ દ્વારા એને મંજૂર કરવામાં આવ્યું નહીં પણ બાકીની વિધિને જે રોકવામાં આવીને એનો દુરુપયોગ વહીવટી રીતે કરી અને એમણે ભારતીય જનતા પાર્ટીએ જે અયોગ્ય ઉમેદવાર હતા આદિવાસી તરીકેના એને યોગ્ય ગણી અને જિલ્લા પંચાયતના ઉમેદવાર ગણી અને પ્રમુખ તરીકે પ્રસ્થાપિત કર્યા હતા. એ વાત એમની પાછી પડી છે અને એટલા માટે જ એમણે પોતે આ વાતને વિડ્રો કરી દીધી છે. સરળતાથી જ્યારે વિડ્રો થાય ત્યારે ક્યાંક ને ક્યાંક ભાજપ ખેલાડી છે, જિલ્લા પંચાયતમાં કોઈ નવટંકી કરી શકે એવું છે? જો એમણે એ જો ઈચ્છે તો કોંગ્રેસ લોકશાહી ડબે ચાલતી પાર્ટી છે. અમારા ઉમેદવાર અને અમારા બાકીના સભ્યો પણ લોકશાહી પદ્ધતિમાં માને છે અને જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાના લોકોનો વિકાસ સારી રીતે થાય, નાણાંનો ઉપયોગ પ્રામાણિકપણે થાય, એ તમામ બાબતોમાં કોંગ્રેસ સજાગ છે અને એ અમારા પ્રમુખને સહકાર અને આપે અને જિલ્લા પંચાયત ખૂબ સારી રીતે ચાલે એવું અમે સ્વાભાવિક રીતે ઈચ્છી રહ્યા છે. પણ જે રીતે એમની આ પ્રકારની ગતિવિધિઓ છે તો એ મને લાગે છે કે જિલ્લા પંચાયતના પ્રમુખ અને અમારા ચૂંટાયેલા સભ્યો એને કામ નહીં કરવા દેવા માટેના અનેકવિધ નુસ્ખાઓ જાતના અપનાવશે. હવે એમાં માનો કે અમારી લાગણી તો એ છે કે પ્રજાના હિતના કામ હોય તો અમારી એકલા પ્રમુખ નહીં, અમારા તમામ ચૂંટાયેલા સભ્યો અમારા પક્ષ તરફથી પણ એમની સાથે સંકલન કરીને એમને આદેશ આપવામાં આવશે કે આપણે આ આણંદ જિલ્લા પંચાયતના તમામ ગ્રામ્યજનો નાગરિકો એના હિતના તમામ કામમાં આપણે સહકાર આપવાના છીએ. આપણે કોઈ નકારાત્મક ભૂમિકા ભજવવાના નથી. પણ હવે એમને જ જો આ જ પ્રકારની ભૂમિકા ભજવવી હોય અને એના માટે જે કોઈ એ પ્રકારના નુસ્ખા કરશે અમે લોકશાહી ઢબે એનો પ્રતિકાર કરવાનો પ્રયત્ન કરીશું અને આવનારા સમયમાં થોડા જ સમયમાં એમની ગતિવિધિઓ તમને દેખાશે. બીજી તરફ ભાજપ પક્ષ દ્વારા જે જાણકારી મળી રહી છે તે મુજબ હાઈકોર્ટમાં અરજીનો મુખ્ય ઉદ્દેશ્ય મયુરીબેન પટેલની ઉમેદવારી માન્ય રખાવીને તેમને પ્રમુખ તરીકે બેસાડવાનો હતો, જે સફળ રહ્યો. ભાજપે રાજનીતિના દાવપેચ રમ્યા હોય એમ લાગી રહ્યું છે, કારણ કે કોંગ્રેસ પાસે ચૂંટણી પ્રક્રિયાને પડકારવા માટે 15 દિવસનો સમય હતો, પરંતુ કાયદાકીય કાર્યવાહી કરવામાં કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહી હોવાનું ભાજપના કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે. રાજકીય વિશ્લેષકોના મતે આ માત્ર કાયદાકીય લડાઈ નથી પરંતુ પ્રતિષ્ઠાનો જંગ છે. મયુરીબેન પટેલ હાલ પ્રમુખ તરીકે કાર્યરત છે, ત્યારે પિટિશન પરત ખેંચવાના નિર્ણય બાદ જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. એક તરફ ભાજપ પોતાનું મિશન પૂરું થયાનો દાવો કરી રહ્યું છે તો બીજી તરફ કોંગ્રેસ આ તકનો ઉપયોગ કરીને રાજકીય માઇલેજ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. હવે આગામી દિવસોમાં આ મામલે કોઈ નવી કાયદાકીય કાર્યવાહી થાય છે કે કેમ તે જોવું રહ્યું.